આજની ધર્મકથા. પ્રણામ. મહારાજા જય અને પ્રિયમતી રાણી, આ બંનેની કથા અને એમના અન્વયે મૂળ શંખ અને કલાવતીના જે જીવ છે કે જે લોકો આ ભવની અંદરમાં કનકધ્વજ અને જય સુંદર આ નામે મળવાના છે, એ જીવોના એ ભવની કથામાં આપણે આગળ વધી રહ્યા છીએ. મહારાણી પ્રિયમતી પેલી વ્યંતરીએ એમને ગાઢ જંગલ નિમદી વચ્ચે મૂકી દીધા છે. શું થાય? પોતે ગર્ભવતી, એક તો પોતાના પતિની ઓથની અંદરમાં જીવે છે. જીવનમાં દુઃખ અનુભવ્યું નથી એવું નથી, જીવનમાં દુઃખ શું છે ને એનો અણસાર પણ મેળવ્યો નથી. બહારની પરિસ્થિતિ નબળી ક્યારે જોઈ નથી એવી વાત નથી, એ તો નગરમાં જોયું પણ હોય ઘણા લોકોની, પણ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના પતિથી દૂર રહેવું પડે આવી નબળી પરિસ્થિતિ એને ક્યારે કલ્પના બી નથી કરી. ટેકનિકલી નબળી પરિસ્થિતિની વ્યાખ્યા એ ક્યારે પણ નથી કે આપણી આગળથી બહારના સુખ સંપન્નતા, વૈભવ, ભોગ સુખો આ બધું દૂર થાય. એ નબળી પરિસ્થિતિ એટલા માટે ન કહી શકાય કારણ કે એ તો આમ પણ ક્યારે આપણી સબળી પરિસ્થિતિ નહોતી, એ પુણ્યનો પ્રભાવ હતો. આપણે સામાન્ય રીતે ઘરે કોઈ પ્રસંગ હોય અને કોઈક આપણને સરસ મજાનું ઘરેણું આપીને ગયું હોય, એનું પોતાનું, કે ભાઈ તું પહેરજે ને પ્રસંગમાં, અને એ ઘરેણું જ્યારે ઓલો પાછું લઈ જાય ત્યારે એ આપણી નબળી પરિસ્થિતિ ન કહેવાય. કેમ ન કહેવાય? કારણ કે આપણું હતું જ નહીં, જેનું હતું એને જ લીધું છે. આપણી એમાં પોતાની કોઈ મહેનત, પોતાનાપણું, પોતાનું માલિકીપણું એ જતાવવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. એ અપેક્ષાએ તમે વિચાર કરો કે અત્યાર સુધીના અનંત પૂર્વ ભવો કે જે આ ભવમાં આપણને યાદ પણ નથી, એ પૂર્વ ભવોના કારણે જે નિર્માણ થયું છે આ ભવમાં, સુખ કે દુઃખ, એને આપણે આ ભવમાં આપણું કેવી રીતે કહેશું? એ આપણા કંટ્રોલમાં કેવી રીતે કહેશું? આપણી માલિકીનું કઈ રીતે કહેશું? હવે આપણે ઓલરેડી બંધાયેલા હતા, પૂર્વ ભવમાં બાંધી લીધું હતું એ સમયે, એટલે એ દેવું ચૂકવવું પડે છે. તો એને આ ભવમાં આપણી માલિકીનું કેમ ગણવું કે આ મારું સુખ છે? મારું નથી. દુઃખ પણ મારું નથી. હું અગર આ ભવમાં મારું અસ્તિત્વ સ્વીકારું છું કે હું આ ફલાણું મારું નામ છે ને આ મારું અસ્તિત્વ છે, તો આ મારું કેવી રીતે હોય? આ તો પૂર્વ ભવમાં કંઈક કર્યું છે મારા જીવે, એનું છે. તો એના દ્વારા જે આવ્યું એને હું મારી માલિકી કેવી રીતે ગણી શકું? બહુ વ્યવહારિક અપ્રોચથી આપણે વાત કરીએ છીએ, કાર્મિક અપ્રોચથી નહીં. તો એવી રીતે સુખને પોતાનું ગણી અને એમાં રાચી માચી અને અહંકાર ઊભો કરવો, એની આદત ઊભી કરવી, એ જ સર્વસ્વ છે ઊભું કરવું. આવી બધી વાતોની અંદરમાં આવા અપ્રોચીસના આધાર ઉપર સમજણનું સ્તર કેળવવું એ બહુ આવશ્યક છે. પુણ્ય એ ક્યારે પણ મારું નથી, પાપ એ પણ મારું નથી ને પુણ્ય પણ મારું નથી. એ પારકું જ તત્વ છે. અને આ સ્ત્રીએ, પ્રિયમતી રાણીએ, જીવનમાં ક્યારે પણ આવા પાપના ઉદય નથી જોયા કે જેમાં પોતાના વ્યક્તિ ભેગા ન હોય. એટલે એ તો બેબાકડી થઈ ગઈ વહેલી સવારે જાગી એટલે. સ્વામી સ્વામી આવી રીતે જંગલની અંદરમાં પુકાર કરવા લાગી. એક તો વિયોગ પોતાના પતિ ન હોવાનો, બીજું પોતાનું આખું સ્વજન, અંતઃપુર, દાસદાસીઓ, આ તે બધું જ ગુમાવ્યાનો એ દુઃખ. ત્રીજું હવે ભય કે ભાઈ આ બધા વગર મારું શું થશે? ચોથું અંદર બાળક છે ગર્ભની અંદરમાં, એનું શું થશે? અને પાંચમું એમના પોતાના પ્રાણ આ જંગલની ત્રાડો સાંભળી હિંસક પશુઓની
અને પોતાના પ્રાણ, પોતાનું જીવન દાવ પર લાગી જશે, મૃત્યુનો ભય, આ રીતના અનેક ભયો, અનેક દુઃખો એક સાથે એના મનની અંદરમાં ઉમળવા લાગ્યા. આંખમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. બેબાકડા બની ગયા. એમનું ગળું સુકાવા લાગ્યું. એ હદ સુધી સ્વામી સ્વામીના પોકારો કરવા લાગ્યા. ઘોર અરણ્યની અંદરમાં આમ તેમ ઘૂમવા લાગ્યા. જાણે નજરની સામે અંધકાર છવાઈ જાય એ હદ સુધીની પરિસ્થિતિ. એટલે ગમે તેમ જ્યાં દેખાય એ દિશાની અંદરમાં જોર જોરથી બૂમ પાડવા લાગ્યા. પણ પુણ્ય છે ને એ તમને શોધીને આવે છે. જેમ પાપ શોધીને આવે છે ને એમ પુણ્ય પણ જીવને શોધીને આવે છે. આવા ઘોર જંગલની અંદરમાં કે જ્યાં હવે એમનું ડેસ્ટિની જેવું લાગે કે ભાઈ આ તો હવે આમાં કાંઈ ન થાય, શું થાય, પણ ભાગ્ય હતું ને ભેગા મળવાનું. પહેલા નિમિત્તકે કીધેલું કે થોડા દિવસમાં આવી જવાના છે, તો એની માટે એ જે પરિસ્થિતિ છે એના નિર્માણ માટે કંઈક તો જોઈએ. તો શું થયું? તો કે બૂમ પાડતા પાડતા પણ અંધાધૂંધ જે ચાલતા હતા એ અંધાધૂંધ આડેધડ જે પણ ચાલતા હતા એમાં અંતે એ એવી દિશામાં આવીને પહોંચ્યા કે જ્યાં ગુરુકુલ હતું, તાપસો હતા. એ તાપસોએ અવાજ સાંભળ્યો, આગળ આવ્યા, અવાજ આવતો હતો ત્યાંથી, અને એમની દ્રષ્ટિ પડી અને બહુ પ્રેમભર્યા સ્વરથી પૂછ્યું કે બેન તમે કોણ છો અને આવા ભયંકર વન્ય પ્રદેશમાં એકલા કેમ ભમી રહ્યા છો? દુઃખને કે સુખને ક્યારે પરમનન્ટ ન જ ગણો. તમે આ રાણીની પરિસ્થિતિ જુઓ, કદાચ એક દિવસ બી નહીં, એક પ્રહર બી નહીં, એનાથી પણ ઓછા સમયની અંદરમાં બે ભયંકર, બે આમ કેટલી બધી ટ્વિસ્ટવાળી પરિસ્થિતિ એમને જોઈ. પેલું દુઃખ એમને શોધતું આવ્યું. પેલી વેંતરી હારે એમણે કાંઈ નહોતું કર્યું, ખબર નહોતી કઈ વસ્તુ નહીં, પણ દુઃખ એમને શોધીને આવ્યું અને વેંતરીને ગુસ્સો એની પર ચડ્યો, એમની પર, અને રાણીને એમને જંગલમાં મૂકી દીધી. સવારના જાગ્યા અને એમ લાગ્યું કે હવે આ પરિસ્થિતિનો તો કોઈ અંત જ નથી, અને રડવા લાગ્યા. એમનું પુણ્ય એમને શોધીને આવ્યું અને તાપસવાળી દિશામાં આવી ગયા. તાપસોએ પૂછ્યું કે કેમ અહીંયા? અને ત્યારે પ્રિયમતીએ અશ્રુ સારતા સારતા કીધું કે હું ચંપાનગરીના મહારાજાની રાણી પ્રિયમતી છું. ગઈ રાતે નિરાતે મારા આવાસમાં હું નિંદ્રા લઈ રહી હતી, પણ શું થયું એ મને નથી સમજાતું. જાગૃત બની ત્યારે મેં મારી જાતને આ ભયંકર વન પ્રદેશમાં નિહાળી. કોણે આ કર્યું, કેમ કર્યું, આવી કોઈ પણ પ્રકારની જાણ મને નથી. જો મને આટલી ચિંતા છે તો એનો અર્થ કે મારા સ્વામી પણ મારી ખૂબ ચિંતા કરતા હશે. મને નથી ખબર કે હું અહીંયા કઈ રીતે આવી, તો એમને તો એ નહીં ખબર હોય કે હું ક્યાં છું. એકાએક આ બધું શું થઈ ગયું એ નથી સમજાતું, કઈ રીતે બન્યું, કોણે કર્યું, બધું જ અજાણ છે, એમ કહી અને ફરીથી એ રડવા લાગ્યા. તાપસો આશ્વાસન આપીને પ્રિયમતીને તપોવનમાં લઈ ગયા. ત્યાં તાપસીઓ પણ હતી, એટલે એમણે એમને પ્રેમથી આવકારી અને કુટીરમાં લઈ ગયા. થોડા દિવસો પછી તપોવનના કુલપતિએ પ્રિયમતીને સારા સંગાથે શ્રીપુર નગરની અંદરમાં પાછા મોકલાવ્યા. શ્રીપુર નગરના પાદરની અંદરમાં એક વિશાળ જિનાલય આવ્યું હતું. પ્રિયમતીને એમ થયું કે હું જિનાલયના દર્શન કરીને પછી આગળ નગરીમાં જાઉં. એટલે દર્શનથી ખૂબ આનંદ પામી હરખભેર જિનાલયમાં ગઈ, જીનેબીમના દર્શન કર્યા, મધુર રાગે સ્તવન ગાયું. બધા જ દુઃખો જાણે વિસરાઈ ગયા. આમ પણ આવી ભયંકર પરિસ્થિતિમાંથી હવે ફરી પુનઃ મિલન થવાનું હતું. નગરીના દ્વારે જ છે, એટલે આમે દુઃખ વિસરાતર ગયું અને એમાં ભગવાન મળ્યા. ભગવાનના દર્શનથી પ્રસન્ન થયેલી પ્રિયમતી જ્યારે જિનાલયની બહાર નીકળી, ત્યાં જીન સુંદરી નામની એક શ્રાવિકા મળી. એ શ્રાવિકાને લાગ્યું કે આ બેન કોઈ અજાણ્યા છે, જિનાલયમાં આવ્યા છે. એટલે તરત જ એમણે પૂછ્યું કે બેન તમે કોણ છો ને ક્યાંથી આવો છો? આપને મેં પહેલી વાર જોયા. પ્રિયમતી કંઈ ઉત્તર ના આપી શકી, એ રડવા લાગી. જીન સુંદરીએ આશ્વાસન આપ્યું કે જે હોય તે દર્શન કરી લો. પોતે દર્શન કરી લીધા. પ્રિયમતીને ભવન પર લઈ ગઈ.
પોતાના પિતા ધનંજય શેઠને આશરો આપવા વિનંતી કરી. ધનંજય શેઠે પુત્રીની જેમ વહાલ દર્શાવ્યો અને પછી અંતે બધો વૃત્તાંત જે છે એ પ્રિયમતી પાસેથી સાંભળ્યો. ધનંજયે કીધું કે પુત્રી, તું જરા પણ દુઃખી થઈશ નહીં. તને અહીંયા કોઈ અડચણ નહીં પડે. મારી માટે તો જેમ જીન સુંદરી એમ તું. બંને વચ્ચે સખીપણાનો સંબંધ બંધાયો. દિવસો પસાર થવા લાગ્યા. મૂળ ગર્ભવતી સ્ત્રી એને કેવી રીતે ક્યાં મોકલવી એ મુદ્દા બહુ મહત્વના હતા. દિવસો પૂરા થવા આવ્યા. પ્રિયમતીએ ધનંજય શેઠને ત્યાં જ રહી અને પુત્રને જન્મ આપ્યો. પ્રિયમતીએ પુત્રનું નામ કુસુમાયુધ એવું પાડ્યું. આમ ને આમ કુસુમાયુધ 3 વર્ષનો થયો. દિવસો સુખેથી પસાર થતા હતા. પ્રિયમતીને તો હવે આ વિયોગ એ બહુ એટલો ચાલતો ન હતો ને ચંપાપુરીનો એવો કોઈ સથવારો જો મળે તો ગમે તે ભોગે ત્યાં જઈ અને હું ત્યાં પહોંચું અને મળું મારા પતિને અને આ બાળકને એના પિતાને મળાવડાવું. આવું કહીને રાખ્યું હતું અને એક વિશ્વાસ હતો કે શેઠ કરશે જ કાંઈક ને કંઈક. એવામાં વાસવદત્ત નામનો સાર્થવા એ ચંપાપુરી તરફ નીકળતો હતો અને તરત જ એમને વાત કરી કે આવું છે, ચાલ ચાલ, તો તું જરાય ચિંતા ન કરતો. તારી દીકરી જેવી જે દીક છે પ્રિયમિતી એને હું ચંપાપુરી લઈ જઈશ અને હું એને એ જ્યાં કહેશે ત્યાં પહોંચાડી દઈશ. 8 દિવસ પછી એ ધનંજય શ્રેષ્ઠીને ત્યાંથી વિદાય લીધી. ખૂબ રડી. શ્રેષ્ઠીના ચરણ સ્પર્શ કર્યા. જીનસુંદરીને વળગી પડી. એક બાજુ બધાના મુખ ઉપર વિષાદ હતો કે દીકરી જઈ રહી છે અને બીજી બાજુ બધાને એમ હતું કે ચાલો દીકરી પોતાના ગંતવ્ય સ્થાને, પોતાના પ્રિય સ્થાને જઈ રહી છે. શ્રીપુર નગરથી આગળ વધ્યા. આ જે સંબંધ હતો જીનસુંદરી અને પ્રિયમતીનો, આ સંબંધ એને ખરા અર્થની અંદરમાં ધર્મનો સંબંધ કહેવાય. ક્યાંથી મળ્યા? તો કે જિનાલયમાં અજાણી સ્ત્રી જોવા મળી અને એક આખી ઘટના થઈ. આપણે જાણીતાઓ સાથે જે વ્યવહાર કરી શકીએ છીએ ને એ જ વ્યવહાર સાવ અજાણ્યા લાગતા પણ સુયોગ્ય લાગતા વ્યક્તિ સાથે કરી શકીએ ને ત્યારે સમજવું કે આપણને ખરેખર સહધર્મીઓની કિંમત છે. હું જિનાલયમાં હોઉં અને મને ઓળખતા વ્યક્તિ સાથે હું જે વ્યવહાર કરી શકું મારા ગમતા વ્યક્તિઓ સાથે, એ જ વ્યવહાર જિનાલયમાં પગ મૂકતા દરેક વ્યક્તિ સાથે મારો થવો જોઈએ. આવી મનમાં વિચારણા થવી જોઈએ. કેમ? કારણ કે સાધર્મિક વાત્સલ્ય શબ્દ છે ને એ આ આધાર ઉપર જ મુકાયો છે કે સહધર્મીઓની મનમાં કિંમત હોય. કેવી કિંમત હોય? તો કે ઉત્તમમાં ઉત્તમ મારો સ્વજન, સાવ નિકટતમ સ્વજન, એની જેટલી મારે મન કિંમત છે એટલી જ કિંમત આ ભગવાનને પૂજતા, માનતા, સ્વીકારતા દરેક વ્યક્તિ માટે મને થાય. જીનાલય ઉપાશ્રયની અંદરમાં હોઈએ અને ક્યાંક કોઈ પ્રસંગ હોય અને બધા ભેગા થયા હોઈએ અને કોઈ એક વ્યક્તિ જેને આપણે ઓળખીએ છીએ એને આપણે આગળ કરીને પગ આગળ પાછળ કરીને જગ્યા આપી દઈએ, ત્યારે એવું વિચારવું કે ખરેખર સાવ અજાણ્યા માણસ માટે કરવાની મારામાં ભાવના જાગે છે. તો મને સહધર્મી એટલે કે સાધર્મિક હોવાની એક અહોભાવની બહુમાનની ધારા મારામાં પ્રગટી છે એવું સ્વીકાર. સાધર્મિક શબ્દને બહુ નબળો, માયકાંગલો, મર્યાદિત કરી નાખ્યો આપણે. મારો સ્વજન એ મારા સ્વજન એટલા માટે છે કારણ કે એ અને હું બંને એક માત પિતાના આધારે બંધાયેલા છીએ. એટલે એ મારો સ્વજન છે, મારો ભાઈ છે, મારી બેન છે. એમ આ વ્યક્તિ અને હું એ બંને ઋષભદેવ ભગવાનથી માંડી અને વર્ધમાન સ્વામી ભગવાન નામના પરમ પિતાના સંતાનો છીએ. એ ન્યાયે અમે પણ સગા ભાઈ અને બહેન થયા, બહેન જેવા થયા.
આ વિશેષ પરિણામની સમજણ મન સ્વીકારે ત્યારે સાધર્મિક વાત્સલ્ય નામનો ધર્મ પ્રગટ થાય છે. તમે જુઓ આને શું લેવા દેવા હતો જીનમતીને, પણ બસ જીનાલયની બહાર નીકળી અને અજાણી સ્ત્રી જોઈને કીધું હાલ મારા ઘરે 3 વર્ષ સુધી રાખી. એના ઘરે એને દીકરીની જેમ રાખીને વડાવે છે ત્યારે એવું લાગે છે કે જાણે દીકરીને વડાવે છે. કેટલી નિષ્ફળતા અને નિસ્વાર્થતા એ આ સંબંધ આપણને ઊભી કરાવડાવે છે. ગયું આગળ સાર્થ તો 2 દિવસ પછી શિવવર્ધન નગરના સીમાડે આવ્યા, ત્યાં રોકાણા. એવામાં આ શિવવર્ધન જે નગર છે એના સીમાડે એક ઘટના થઈ. પ્રિયમતી પોતાના પુત્ર સાથે આડે પડખે હતી. એ શિવવર્ધન નગરના રાજા જે છે એ મૃત્યુ પામ્યા હતા. મૃત્યુની એ રાજાએ દીક્ષા લીધી હતી અને અચાનક જ દીક્ષા લીધી. વારસ કોઈ છે નહીં અને વૈરાગ્ય એવો તીવ્ર હતો કે રાહ જોવાની કોઈ ધારણા ન હતી. છેવટે મંત્રીઓએ શું કર્યું તો કે નક્કી કર્યું કે આપણે દિવ્ય પ્રગટાવશું. એ દિવ્ય જેની ઉપર અભિષેક કરે એ રાજા બનશે. તો આ અહીંયા સૂતી હતી ત્યાં અચાનક જ 5 દિવ્યો આ પુત્રનો અભિષેક કરવા લાગ્યા. કેટલા વર્ષનો છે? 3 વર્ષનો બાળક છે. એનો અભિષેક કર્યો. મંત્રીઓ હાથ જોડીને આવ્યા કે દેવી, અમારા રાજાએ હમણાં જ રાજ્યનો ત્યાગ કર્યો છે, સંયમ માર્ગ ધારણ કર્યો છે, તો રાજ્યના વારસ માટે અમે દિવ્ય પ્રગટાવ્યું હતું. એ પંચદિવ્યોએ આપના પુત્રનો અભિષેક કર્યો છે, એટલે આપનો પુત્ર એ હવેથી અમારો રાજા થશે. સાર્થવા વાસવદત્ત મંત્રીઓને પુત્ર અને પ્રિયમતીનો સર્વ વૃત્તાંત કહીને સંભળાવે છે. આ જાણીને તો એ લોકોને ઓર આનંદ થાય છે. પછી તો અનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે મંત્રી વર્ગ બાળકુમાર કુસુમા યુદ્ધનો શિવવર્ધન નગરના રાજ્યાસને રાજ્યાભિષેક કરે છે. સામંતો ભાષાતો બધા બાળ રાજાને નમે છે અને 15 દિવસ સુધીનો ધામધૂમપૂર્વકનો ઉત્સવ એ ઉજવવામાં આવે છે. સાર્થવા તો વાસવદત્ત એ તો 15 દિવસ રહ્યો અને પછી આગળ વધ્યો. હવે આ બાજુ અવંતી નગરીનો રાજા રાજશેખર, એને એવું થયું કે 3 વર્ષનો બાળક રાજા થયો છે, હવે એ તો શું કરી શકશે, એના કરતા આપણે હુમલો કરીને આ નગરી મેળવી લઈએ. એટલે એણે નગર ઉપર ચડાઈ કરી. પણ જે માણસ, જે બાળક 3 વર્ષનો છે ને આખું રાજ્ય પ્રાપ્ત થાય એવું પુણ્ય લઈને આવ્યો હોય, એ બાળકનું પુણ્ય એના રાજ્યનું રક્ષણ ન કરે, રખોપું ન કરે. તો એવું થયું કે જે નગરીનું સૈન્ય એટલું સક્ષમ ન હતું અચાનક આવી પડેલા યુદ્ધને જીતવા માટે, અટકાવવા માટે, એ સમયે પણ પેલો જે રાજા છે રાજશેખર, એ અંદર પ્રવેશી જ ન શક્યો. આટલી મોટી સેના લઈને આવ્યો છે પણ રાજ્યના દરવાજાને તોડી જ નથી શકતો. એને તો બહાર પડાવ નાખ્યો. ક્યાંક છિદ્ર પડશે એની પ્રતીક્ષા કરીને બેસી ગયો. હવે સાર્થવા વાસવદત્તને ખબર છે કે ભાઈ ચંપાનગરીની આ દીકરી છે, પણ 15 દિવસનો ઉત્સવ હતો એ રોકાઈ શકે એમ હતો નહીં. એટલે એને એમ થયું કે હું નીકળી જાઉં ને આ લોકો પાછળથી આપશે, લઈ આવશે. એટલે એ જેવો પોતે ચંપાનગરી પહોંચ્યો, તરત જ જઈને મહારાજા જઈને મહાદેવી પ્રિયમતીના સમાચાર આપ્યા અને કીધું કે હે રાજન, આપનો બાળપુત્ર કુસુમાયુધ 3 વર્ષનો છે અને આજે એ શિવવર્ધન નગરનો રાજા થયો છે. એમ કરીને આખી વાત કરે છે. રાજાને ખ્યાલ આવે છે કે સમાચાર તો એવા હતા કે શિવવર્ધન નગર ઉપર અવંતીના રાજા રાજશેખરે તો હુમલો કર્યો છે. એટલે આ બધી વાતનો તાળો મેળવામાં આવે છે કે ઓહો, એ તો મારો જ દીકરો છે, એ રાજા થયો છે. એટલે તરત જ રાજા ખૂબ આનંદ પામે છે અને સાર્થવા પાસેથી આ માહિતી મેળવી સામે વિશાળ ભેટ આપી સાર્થવાને રજા આપે છે અને પોતે વિશાળ સૈન્ય સાથે શિવવર્ધન નગર આવે છે. જેવા અવંતીના રાજાને સમાચાર મળ્યા કે ભાઈ આ બાળ રાજા છે એ તો જય રાજાનો દીકરો છે, એટલે એને તો એમ થયું કે આ બહુ મોટી ભૂલ કરી, ચંપાનગરીના રાજાની સામે પડું છું. એટલે જઈને જય રાજાને નમી પડ્યો, પોતાની ભૂલની માફી માંગી. એ પછી તો પ્રિયમતીના પિતા એ પણ ત્યાં આવી ગયા
શિવવર્ધન નગરના તે દિવસથી રાજના મેળાપથી એ નગરનું નામ જ જાણે શિવવર્ધનની જગ્યાએ રાજ્ય સંયમ નગર એ પડી ગયો. પ્રિયમતીને જઈ રાજાનો મેળાપ થયો. આંખમાંથી હર્ષના અશ્રુઓ વહેવા લાગ્યા. એ પછીથી આ કુસુમાયુદ્ધ એનું શું થાય છે એ બધી વાતો અને આ ભવના અંતે ક્યાં કઈ રીતે વસ્તુ આગળ વધે છે એની વાતો માટે આપણે આવતીકાલે મળીએ. જેના આજ્ઞાવૃત કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.